તમે જોયું દયાનંદ સ્વામી, કાનદાસ બાપુ, ભીખુદાનજી ગઢવી, કાનજી ભૂટા બાળોટ, પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભેલ, આ બધા કલાકારો હતા. કોઈ વિવાદમાં આવ્યા ખરા? કોઈ હલકી વાણી કોઈને પીરસી ખરી? કોઈ ખરાબ સાહિત્ય ખેરું ખરું? આને કહેવા જૂના કલાકાર જે આપણને કઈ આપી ગયા છે. હવે અમે આવ્યા છીએ તમારી પથારી ફેરવવા. સંસ્કૃતિનો મૂળમાંથી નાશ કરી નાખશું એવું લાગે છે. આ સ્ટેજમાંથી મને એવું લાગે છે કે સંસ્કૃતિનો અમે ધનોત્પન્ન કરી નાખશું. આવું લાગી રહ્યું છે. તમારું શું કહેવું છે? હે ને? હાથો પાડો ને કે પૂરું થઈ જાય, હમણાં ધનોત્પન્ન થઈ જાય. લાગે છે સમાજનો પણ અધિકાર છે કે કોઈ કલાકાર, કોઈ પણ કલાકાર કોઈ એવા ખરાબ શબ્દો બોલતો હોય કે ખરાબ વાતો બીજાની કરતો હોય તેને રોકવો જોઈએ. આ તમારો અધિકાર સાહેબ કે ભાઈ તારું જે હોય તમારા ઘરે જઈને કરજો. આ સ્ટેજમાંથી તમે ગાવા આવ્યો આ બધી વાર્તાઓ બંધ કરો. આ સમાજનો એક